તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરમાં આગળ જે વાત કરવાની છે તો અનુનાદી અસર હાઇપર કોન્જ્યુગેશન જે આપણે જોયું હતું એના ઉપયોગની વાત કરવાની છે. પરંતુ એના પહેલાં આપણે થોડુંક આગળના લેક્ચરમાં શું જોયું હતું તો આપણે જોયું હતું કે અનુનાદી નાઇટ્રોબેન્ઝનની અનુનાદી રચનાઓ, ક્લોરોબેન્ઝિનની અનુનાદી રચનાઓ, ફિનોક્સાઇડ આયન, એનિલિનિયમ આયન, એસિટેટ આયનની અનુનાદીય રચનાઓ વિશે જોયું હતું. આ રચનાઓ તમારી ખૂબ જ મહત્ત્વની છે એક્ઝામને અનુલક્ષીને પણ અને બધી જ રીતે. તો એ થોડીક તમારે ચોપડામાં લખીને વ્યવસ્થિત તૈયાર કરી લેવી. પછી અતિપર સંયુગ્મન વિશે જોયું હતું અને આજના આપણે લેક્ચરમાં જોઈશું તો અતિપર સંયુગ્મનની ઉપયોગિતા. ભૌતિક રસાયણના નિયમ અનુસાર કોઈ વીજભારિત કણનું સ્થાયિત્વ ભૌતિક રસાયણના નિયમ અનુસાર કોઈ વીજભારિત કણનું સ્થાયિત્વ વીજભારના વિસ્તરણ થવાથી વધી જાય છે. વીજભારિત કણનું સ્થાયિત્વ શું થાય છે? એનું વિસ્તરણ થાય તો એ વધી જાય છે. આથી કોઈ પણ કારણ કે જે કાર્બોનિયમ આયનના ઇલેક્ટ્રોન ઉણપવાળા કાર્બન પરમાણુના ધન વીજભારને સંપૂર્ણ આયન પર વિસ્તરિત કરી દે છે તે કાર્બોનિયમ આયનને સ્થાયિત્વ પ્રદાન કરે છે. અહીંયા શું કહ્યું છે? કાર્બોનિયમ આયનના ઇલેક્ટ્રોન ઉણપવાળા કાર્બન પરમાણુના ધન વીજભારને સંપૂર્ણ આયન પર વિસ્તરિત કરી દે છે તે કાર્બોનિયમ આયનને સ્થાયિત્વ પ્રદાન કરે છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોન મુક્ત કરનાર કે દાતા સમૂહ જેમ કે આલ્કિલ સમૂહ કાર્બોનિયમ આયનના ઇલેક્ટ્રોન ઉણપવાળા કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય તો ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતાને કારણે આ સમૂહ કાર્બોનિયમ આયનના ધન વીજભારમાં ઘટાડો કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો કાર્બન પરમાણુ પરનો ધન વીજભાર ઇલેક્ટ્રોન દાતા સમૂહ પર વિસ્થાનીકૃત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કાર્બન પરમાણુ પરનો ધન વીજભાર ઇલેક્ટ્રોન દાતા સમૂહ પર વિસ્થાનીકૃત થાય છે અને કાર્બોનિયમ આયનના સ્થાયિત્વમાં વધારો કરે છે. હવે તમે જોશો કે આલ્કાઇલ સમૂહની ઓર્થોપેરા નિર્દેશક અસર. આલ્કાઇલ સમૂહની કેવી ઓર્થોપેરા નિર્દેશક અસર? જો બેન્ઝીન વલય સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય, આલ્કાઇલ સમૂહ એટલે કેવા? CH3, CH2, C2H5, C3H8 આ એટલે કે ઇથેન, પ્રોપેન, મિથેન આ પ્રકારના જો અણુઓ જોડાયેલા હોય તો આલ્કાઇલ સમૂહની આલ્ફા સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુ આવેલો હોય છે તથા તેને અનુરૂપ અતિપર આલ્ફા હાઇડ્રોજન આવેલો હોય તો શું થશે? હાઇપર કોન્જ્યુગેશન એટલે કે અનુનાદી સંરચના ઉત્પન્ન થશે. આમ અનુનાદી સંરચના ઉપરથી જોઈ શકીએ છીએ કે બેન્ઝીન વલય સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહ નવા દાખલ થતા સમૂહને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને અનુરૂપ તેના ઓર્થો કે પેરા સ્થાનમાં જોડવા પ્રેરે છે. જો ઓર્થો કે પેરા સ્થાનમાં જોડવા પ્રેરતો હોય તો શું કહી શકાય? આલ્કાઇલ સમૂહ ઓર્થો પેરા નિર્દેશક અસર ધરાવે છે. હવે કાર્બોનિયમ આયનોનું સ્થાયિત્વ પણ અતિપર સંયુગ્મન દ્વારા સમજાવી શકાય છે. એ તો જાણીતું છે કે તૃતીયક કાર્બોનિક આયન એ દ્વિતીયક અને પ્રાથમિક કાર્બોનિયમ આયનની સરખામણીમાં વધુ સ્થાયી હોય છે. તૃતીયક કાર્બોનિયમ આયન એ પ્રાથમિક અને દ્વિતીયક કરતાં કેવું હોય છે? વધારે સ્થાયી હોય છે. તૃતીયક કાર્બોનિયમ આયનમાં અતિપર સંયુગ્મન દ્વારા 9 અનુનાદી સંરચનાઓ સંભવ બને છે. તૃતીયક કાર્બોનિયમ આયન દ્વારા અતિપર સંયુગ્મન દ્વારા 9 અનુનાદી સંરચનાઓ, જ્યારે દ્વિતીયક કાર્બોનિયમ આયન દ્વારા ફક્ત 6 અનુનાદી સંરચનાઓ, જ્યારે પ્રાથમિક કાર્બોનિયમ આયન એટલે કે ઇથાઇલ ધન આયનમાં 3 તથા મિથાઇલ ધન આયનમાં માત્ર 1 અનુનાદી સંરચના સંભવ બને છે. આ સ્થાયિત્વનો ક્રમ પણ અનુનાદી સંરચનાઓ ઘટતા ક્રમ સાથે અનુક્રમે ઘટે છે. એટલે કે અનુનાદી સંરચનાઓ જેટલી ઓછી તેટલું સ્થાયિત્વ વધુ હોય છે. આમ ક્રમશઃ સ્થાયિત્વ ઘટતું જાય છે. અહીંયા તમે જોઈ શકશો કે તમને કયો આપ્યો છે? તૃતીયક. તો એક કાર્બન બીજા કેટલા 3 કાર્બન સાથે જોડાયેલો છે. એક કાર્બન બીજા 3 સાથે જોડાયેલો તો તે કેવો કહેવાય? તૃતીયક. એ ટોટલ
3 આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હશે તો ટોટલ કેટલી 9 અનુનાદી. એ જ રીતે તમને શું કહ્યું હતું કે દ્વિતીયક કયો હતો? દ્વિતીયક એટલે CH3 C એટલે શું હશે? હાઇડ્રોજન હશે. અહીંયા તમારો એક બીજો CH3 ને એક હાઇડ્રોજન, બીજા 2 હાઇડ્રોજન, એટલે કે આ તમારો કયો તો તૃતીયક છે, આ તમારો દ્વિતીયક હશે એટલે 2 હશે તો બીજા કેટલી ધરાવશે? તો ટોટલ 6 ધરાવશે. ટોટલ આવી 6 અનુનાદી. એ જ રીતે તમારી પછી કયો હતો? તો તમારો હતો પ્રાથમિક. હવે તમે વાત કરો પ્રાથમિક એટલે કે ઇથાઇલ, તો એક કાર્બન બીજા કાર્બન સાથે એક હાઇડ્રોજન એક હાઇડ્રોજન એક હાઇડ્રોજન, બરાબર છે? એક હાઇડ્રોજન એક હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન. હવે અહીંયા તમે જોશો કે તમારો આલ્ફા હાઇડ્રોજનની વાત કરશો તો ટોટલ 3, એટલે કે ટોટલ 3 જ દર્શાવશે. પછી એકલો મિથાઇલ ગ્રુપ વધ્યો, એકલો મિથાઇલ હોય તો એક જ અનુનાદી સંરચના દર્શાવશે. આ તમારી કેટલી આપશે? એક જ અનુનાદી સંરચના આપશે. આ રીતે તમે સમજી શકો છો. હવે સ્થાયિત્વનો ઉતરતો ક્રમ, તો તૃતીયક કાર્બોનિયમ આયન સૌથી વધુ સ્થાયી હોય છે, દ્વિતીયક કાર્બોનિયમ આયન એનાથી ઓછો સ્થાયી અને પ્રાથમિક કાર્બોનિયમ આયન સૌથી ઓછો સ્થાયી હોય છે. હવે મુક્ત મૂલકોનું સ્થાયિત્વ, આમ તો આલ્કાઇલ મુક્ત મૂલક અસ્થાયી હોય છે, આમ તો આલ્કાઇલ મુક્ત મૂલક અસ્થાયી હોય છે, પરંતુ તેમની વચ્ચે સ્થાયિત્વનો ક્રમ નીચે મુજબ હોય છે: તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. તો R3C, R2CH અને RCH2 અને પછી CH3. R3C, R2CH, RCH2 અને CH3. હવે આલ્કિલ મુક્ત મૂલકોના સ્થાયિત્વનો ઉપરોક્ત ક્રમ અતિપર સંયુગ્મનની મદદથી સરળતાથી સમજાવી શકાય છે. આલ્કિલ મુક્ત મૂલકોમાં જે કાર્બન ઉપર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે તેના ઉપર એક અર્ધપૂર્ણ કક્ષક હોય છે કે જે તેમને અસ્થાયી બનાવે છે. અતિપર સંયુગ્મન ક્રિયાવિધિમાં અર્ધપૂર્ણ કક્ષક પૂર્ણ ભરાયેલ કક્ષક થયા વગર ભિન્ન ભિન્ન ઘણી અતિપર સંયુગ્મિત રચનાઓ આપે છે, જેનાથી મુક્ત મૂલક થોડુંક સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે. જો કે તૃતીયક આલ્કાઇલમાં 9 અતિપર સંયુગ્મન સંરચનાઓ પ્રાપ્ત થાય છે, આથી તે સૌથી વધુ સ્થાયી હોય છે. દ્વિતીયક આલ્કાઇલ મુક્ત મૂલકમાં 6 તથા પ્રાથમિક આલ્કાઇલમાં ફક્ત 3 જે આપણે આગળ પણ જોઈ ગયા છીએ. આથી અપેક્ષામાં ઓછું સ્થાયિત્વ ધરાવે છે. હવે આપણે વાત કરીશું જે તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. તૃતીયક બ્યુટાઇલની તમે અહીંયા જોશો, તૃતીયક બ્યુટાઇલની તમે અહીંયા જોશો તો અનુનાદિત સંરચનાઓ કેટલી ટોટલ મળશે? 9 સંરચના. એમાંથી ટોટલ 2 અહીંયા દર્શાવી છે, બીજી 7 તમે જાતે દોરશો. તો અહીંયા શું થયું હતું? એક આલ્ફા હાઇડ્રોજન, આ તમારું જે આલ્ફા કાર્બન થયો, આ તમારો આલ્ફા કાર્બન હાઇડ્રોજનનું થશે. તો શું થશે? ટોટલ આવી 7, પછી એક વખત આ કાર્બન એ હાઇડ્રોજનથી અને ત્રીજી વખત થશે ત્રીજા હાઇડ્રોજનથી, આ હાઇડ્રોજનથી થશે. આમ તમારી ટોટલ 9 સંરચનાઓ મળશે, જેમાંથી એક હાઇડ્રોજન દ્વારા તમને દર્શાવવામાં આવ્યું છે. તો આ તમે એક સંરચના જોઈ શકો છો. પછી બીજા દ્વારા દર્શાવ્યું છે, આ પણ અહીંયા પણ તમારા હાઇડ્રોજન છે જ. આપ તમે બીજા હાઇડ્રોજન દ્વારા, પછી આ ત્રીજા હાઇડ્રોજન દ્વારા, એ જ રીતે આ સાઈડ ફરીથી નીચેના એક હાઇડ્રોજન જુઓ તો અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3. તો ટોટલ કેટલી થશે? 9 સંરચનાઓ તમને જોવા મળશે. તમને બીજા પણ આ CH3માં પણ સેમ એ જ રીતે વિચારજો અને આ CH3માં પણ સેમ એ જ રીતે. તો તમને ટોટલ 9 સંરચનાઓ મળશે. એ જ રીતે હવે તમે દ્વિતીયકમાં જોશો, દ્વિતીયક આઇસોપ્રોપાઇલ મુક્ત મૂલકની અનુનાદી સંરચના. તો અહીંયા તમે જોશો કે આ દ્વિતીયક છે, આ એક કાર્બન બીજા કેટલા કાર્બન સાથે? 2 કાર્બન સાથે. તો આ 3 આલ્ફા હાઇડ્રોજન એક થયો અને આ તમારો એક આલ્ફા હાઇડ્રોજન. અહીંયા તમે જોશો તો આ તો તમારો આલ્ફા હાઇડ્રોજન હતો જ, આ પણ તમારો આલ્ફા બનતો હતો અને આ પણ તમારો આલ્ફા હાઇડ્રોજન, એટલે ટોટલ 3 આલ્ફા હાઇડ્રોજન હતા. તો 9 સંરચના. 2 છે તો ટોટલ કેવી થશે? કેટલા આપશે સ્ટ્રક્ચર? 6 રચનાઓ આપશે. તો તમે એકમાં જોશો 1, 2 અને 3 અને બીજી આ 3, એટલે કે ટોટલ તમને 6 સંરચના આ તમે જોઈ શકશો. અહીંયા જો તમને મળેલી છે આવી 2. હવે બીજી 4 તમે ઘરેથી વિચારજો, આ માટે પણ વિચારજો અને આ હાઇડ્રોજન માટે પણ વિચારજો એક વખત. તો તમને મળશે 4 સંરચનાઓ બીજી મળી જશે. હવે
લાસ્ટમાં તમે છેલ્લો તમારો પાર્ટ એનો તમારો છેલ્લો ટોપિક જેમાં પ્રાથમિકની વાત કરીએ તો અહીંયા તમે પ્રાથમિક મુક્ત મૂલક જોઈ શકો છો. એમાં આલ્ફા હાઇડ્રોજન કેટલો છે? એક જ છે. આ કાર્બનથી એક જ આલ્ફા. તો ટોટલ તમારા કેટલા હાઇડ્રોજન છે? 3. તો તમને કેટલી મળે? 3 અનુનાદી સંરચના. આ સંરચના એક આ હાઇડ્રોજન દ્વારા તમને જોવા મળી. આ હાઇડ્રોજન દ્વારા તમને જોવા મળી તો એ સંરચના 1. પછી તમને આ હાઇડ્રોજન દ્વારા તમને જોવા મળે છે તો એ સંરચના તમારી બીજા નંબરની થઈ. અને પછી તમને આ હાઇડ્રોજન દ્વારા જે જોવા મળે છે એ તમારી થઈ ત્રીજા નંબરની સંરચના. એટલે કે તમે અહીં જોઈ શકો છો કે પ્રાથમિક આલ્કાઇલની 3 મુક્ત મૂલક એટલે કે તૃતીય આલ્કાઇલ મુક્ત મૂલકો અવકાશી અવરોધમાં પણ સ્થાયિત્વમાં શું કરે છે? વધારો કરે છે. આ થયો તમારો પાર્ટ એ કમ્પ્લીટ. અહીંયા તમે જોયું આ પાર્ટમાં તમે શું જોયું તો બંધારણ અને ગુણધર્મો. તો બંધારણની અંદર તમે બળો વિશે જોયા તો આંતરાણવીય બળો વિશે જોયા તો એમાં કે 2 પ્રકારના હતા, દ્વિધ્રુવ હતા અને બીજો હતો વાન ડર વાલ્સ. એના પછી ઇલેક્ટ્રોન વિસ્થાપન વિશે જોયું તો એના અંદર તમે પ્રેરક અસર જોઈ, ઇલેક્ટ્રોનની અસર જોઈ, અનુનાદીય અસર જોઈ, અતિપર સંયુગ્મન જોઈ એટલે કે હાઇપર કોન્જ્યુગેશન જોઈ, અનુનાદના નિયમો વિશે જાણ્યા, પછી અનુનાદીય રચનાઓ જોઈ અને લાસ્ટમાં તમે અતિપર સંયુગ્મન એટલે કે હાઇપર કોન્જ્યુગેશન જોયું અને હાઇપર કોન્જ્યુગેશનની અસરો જોઈ. હવે પછીના તમે યુનિટ એટલે કે પાર્ટ બીમાં યુનિટ નંબર 2નો જ પાર્ટ બીમાં તમે પ્રક્રિયાની ક્રિયાવિધિ વિશે જોશો, જેની અંદર ન્યુક્લિયોફિલિક, ઇલેક્ટ્રોફિલિક, E1 E2 કોવેલેન્ટ બોન્ડ વિશે, રિએજન્ટ્સ વિશે, કઈ રીતે રિએક્ટ કરે છે એ વિશે તમે જોશો. તો આ વિડીયો આપણે આટલા સુધી રાખીએ છીએ.